चलो मित्रों नमस्कार, हूँ छूँ यूसी सुधार और आप જોઈ રહ્યા છો यूसी एज्युकेशन यूट्यूब चैनल। આપણે મિત્રો ધોરણ 12 વિષય તત્વજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 માં મુખ્ય મોસ્ટ પ્રશ્નો જે વિભાગીયમાં 5 માર્ક્સના બે પ્રશ્નો પૂછાય એનો આપણે ચાલુ છે। એની સાથે સાથે બીજું ચેપ્ટર પણ ચાલુ છે એટલે તમે જોતા રહેજો, એક એક સ્ટેપ બાય સ્ટેપ એક એક વિડિયો અપલોડ થતો જશે। હવે શરૂઆત કરીએ 5 માર્ક્सનો પ્રશ્ન એટલે કે વિકલ્પન કારકનું લક્ષણ આપી સત્યતા કોઠા દ્વારા વિશ્લેષણ કરો। અગાઉ તમે બે વિડિયા જોયા છે, ના જોયા હોય તો જોઈ લેજો। એકદમ સરળ રીતે ઈઝી રીતે તમને આવડી જાય એ રીતે આપણે તમને શીખવાડેલ છે। ચાલો શરૂઆત કરીએ। તો 5 માર્ક્સનો પ્રશ્ન છે તો એની પ્રસ્તાવનાથી શરૂઆત કરવી પડે। તો પહેલો મુદ્દો આપણે લઈએ પ્રસ્તાવના। तो प्रस्तावना में शू लखवू तमारे तो याद रखो आ रीते स्टेप बाय स्टेप लखवानुं छे। सादा विधानमांथी संयुक्त विधाननी रचना करता शब्द के शब्द समूह ने तार्किक संयोगी के तार्किक कारकों सादा विधानमांथी संयुक्त विधाननी रचना करता शब्द के शब्द समूह ने तार्किक संयोगी के तार्किक कारकों कहे छे। एक प्रश्ननी प्रस्तावना तमे तैयार करी लीशो एटले तमाम प्रश्नों तमने सरलताथी आवडी जशे। हवे तार्किक संयोगी के तार्किक कारकों कहे छे। आवा तार्किक संयोगी के तार्किक कारकों केटला छे? तो तार्किक संयोगी के तार्किक कारकों मुख्य 5 छे। कया कया? तो शर्ती, समुच्चय, द्विशर्ती, विकल्पन अने निषेध। चलो पहला तार्किक संयोगी के तार्किक कारकों एटले शुं? तो सादा विधानमांथी संयुक्त विधाननी रचना करता शब्द के शब्द समूह ने तार्किक संयोगी के तार्किक कारकों कहे छे। तार्किक संयोगी के तार्किक कारकों मुख्य 5 छे। कया कया छे? तो शर्ती, समुच्चय, द्विशर्ती, विकल्पन अने निषेध। हवे तमारे आ जे प्रस्तावनाना मुद्दा छे ए बधा ज प्रश्नोना कॉमन मुद्दा छे। हवे तमारे कयो प्रश्न लखवानो छे? तो विकल्पननो प्रश्न लखवानो छे। तमारे लखवानो छे अहींया विकल्पन कारकनुं लक्षण, विकल्पन कारकनुं लक्षण अने विश्लेषण अने सत्यता कोठा द्वारा विश्लेषण, कोठा द्वारा विश्लेषण नीचे प्रमाणे छे। आटली वस्तु तमारे कॉमन बधे कोईपण प्रश्न पूछाय कारकोनो प्रश्न 5 मार्क्सनो तो तमारे आ प्रस्तावना लखवानी छे। मात्र मुद्दो तमारे एक बदलवानो छे। 5 मांथी जे पण प्रश्न कीधो होय ते तमारे लखवानो छे। जो शर्तीनो कीधो होय तो शर्ती कारकनुं लक्षण अने सत्यता कोठा द्वारा विश्लेषण नीचे प्रमाणे छे। आ रीते तमारे प्रस्तावना तैयार कर देवानी छे। चलो मित्रों प्रस्तावना पछी आपणे जोवानुं छे जे कारकनो प्रश्न आपणे लखता होय एनो सत्यता कोठो आपणे लखवानो छे। तो આપણે અહીંયા વિકલ્પન કારક છે તો આપણે લખશું વિકલ્પન કારકનો
વિકલ્પન કારકનો સત્યતા કોઠો, સત્યતા કોઠો. ચલો પહેલા આવશે હરોળ, પછી આવશે સાદા વિધાન એટલે ઘટકરૂપ વિધાન, અને પછી આવશે વૈકલ્પિક વિધાન, વૈકલ્પિક વિધાન. પી વિકલ્પ ક્યુ. હવે કેટલી હરોળ છે? 4. 2 સાદા વિધાન છે, 2 ઘટકરૂપ વિધાન છે, એટલે 2 ની 2 ઘાત એટલે 4 હરોળ થાય. અને ટીટી નો નિયમ શું થશે? 2t અને 2f. 1t 1f, 1t 1f. ચલો આટલી વસ્તુ કોમન તમારે બધામાં કરી દેવાની છે. હવે તમારે વૈકલ્પિકનો નિયમ લગાવવાનો છે. તો વિકલ્પનનો કયો નિયમ લાગે? તો બંને ઘટકરૂપ વિધાનો અસત્ય હોય તો ને તો જ વૈકલ્પિક વિધાન અસત્ય બને, નહીં તો સત્ય. એટલે કે એફ એફ હોય તો જ એફ થાય, બાકી શું થશે? ટી થશે. જો એફ એફ હોય તો જ એફ થાય, બાકી ટી થશે. આ રીતે તમારે સત્યતા કોઠો લખી દેવાનું છે. હવે આ સત્યતા કોઠાનું તમારે વિશ્લેષણ કરવાનું છે. તો વિશ્લેષણમાં શું આવશે? તો વૈકલ્પિક એ વિકલ્પન કારક એ કયું કારક છે? દ્વિમુખી કારક છે. પહેલો મુદ્દો એ લખવાનો છે. પછી તેને સત્ય અને અસત્ય કેવી રીતે થાય છે? એટલે વૈકલ્પન વિધાન એ સત્યતા મૂલ્ય, સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. અને છેલ્લે એનું લક્ષણ લખવાનું છે, વિશ્લેષણ આપણે એનું કરવાનું છે. ચલો મિત્રો, પહેલો મુદ્દો આપણે લખ્યો પ્રસ્તાવના, બીજો મુદ્દો લખ્યો વિકલ્પન કારકનો સત્યતા કોઠો, અને ત્રીજો મુદ્દો આપણે લખવાનો છે મિત્રો સત્યતા કોઠાનું વિશ્લેષણ કેવી રીતે કરી શકાય. તો જો આપણે ત્રીજો મુદ્દો લખવાનો છે વિકલ્પન કારકનો સત્યતા કોઠો, વિકલ્પન કારકનો સત્યતા કોઠો, કોઠાનું સોરી વિકલ્પન કારકના સત્યતા કોઠાનું વિશ્લેષણ. આપણે હવે વિશ્લેષણ કરવાનું છે. તો મેં તમને કીધું કે આપણે કઈ કઈ વસ્તુનું વિશ્લેષણ થશે. તો વિશ્લેષણ એટલે નાનામાં નાની વસ્તુ જોવાની છે, એને આપણે વિશ્લેષણ કહીએ. ચલો શરૂઆત કરીએ. તો પહેલું વિકલ્પન કારક જેમ બીજા 4 કારકો છે તેમ કયા કયા? નિષેધ સિવાયના. નિષેધ એ એકમુખી કારક છે, બાકીના બધા દ્વિમુખી કારક છે. એટલે 4 કારકો કયા કારકો છે? દ્વિમુખી કારકો છે. એટલે વિકલ્પન કારક એ કયું કારક થશે? દ્વિમુખી કારક થશે. તો આપણે શરૂઆત કરીએ. તો વિકલ્પન કારક એ દ્વિમુખી કારક છે. કારણ કે તેનું ક્ષેત્ર તેની ડાબી અને જમણી બાજુએ આવેલા એક એક વિધાનને લાગુ પડે છે. તેથી વિકલ્પન કારક એ દ્વિમુખી કારક છે. ચલો મિત્રો, પહેલો મુદ્દો વિશ્લેષણનો કે વિકલ્પન કારક એ કયું કારક છે? તો દ્વિમુખી કારક છે. કેમ? તો નિષેધ સિવાયના 4 કારકો દ્વિમુખી કારક છે. કારણ કે તેનું ક્ષેત્ર તેની ડાબી અને જમણી બાજુએ આવેલા એક વિધાનને લાગુ પડે છે. તેથી વિકલ્પન કારકને આપણે દ્વિમુખી કારક કહીએ છીએ. હવે આ કારણ લખ્યું છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. હવે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે ચલો મિત્રો, આપણે હવે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ શેનું ઉદાહરણ જોવાનું છે? તો વિકલ્પન કારક એ દ્વિમુખી કારક છે, એના માટેનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ દ્વારા સમજીએ. તો એક ઉદાહરણ લઉં. કાં તો સરકાર
પરીક્ષા લેશે અથવા માસ પ્રમોશન આપશે. ચલો ઉદાહરણ જોઈ લો કે કાં તો સરકાર પરીક્ષા લેશે અથવા માસ પ્રમોશન આપશે. હમણાં સળગતો મુદ્દો છે એટલા માટે એ જ આપણે ઉદાહરણ લઈએ. તો પહેલાં આને સંકેતો દ્વારા દર્શાવી દઈએ. તો આ જે વિધાન છે એ જોઈ લો કે કોના દ્વારા જોડાયેલ છે. તો બે સાદા વિધાન છે, સરકાર પરીક્ષા લેશે અને બીજું છે માસ પ્રમોશન આપશે. આ બે સાદા વિધાન છે, એ કાં તો અથવાથી જોડાયેલા છે. બરાબર છે. સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરતા શબ્દ કે શબ્દ સમૂહને તાર્કિક સંયોગિક તાર્કિક કારકો કહે છે. જે શબ્દ કે શબ્દ જૂથ છે કાં તો અથવા, એક શું છે તો વિકલ્પનનો કારક છે. અને કયું કારક લાગશે? વિકલ્પન લાગશે. તો સરકાર પરીક્ષા લેશે માટે આપણે લખીએ પી, અને અથવા કાં તો અથવા માટે લખીએ વિકલ્પન, અને ક્યુ માસ પ્રમોશન આપશે એના માટે લઈએ ક્યુ. એટલે હવે વિકલ્પન કારકની ડાબી અને જમણી બાજુ આવેલા કયા વિધાનો છે? પી અને ક્યુ બંનેને વિકલ્પન કારક લાગુ પડે છે. તેથી વિકલ્પન એ દ્વિમુખી કારક છે. તો તમારે લખવાનું છે કે ઉપરના ઉદાહરણની પ્રાતિક રજૂઆતમાં જોતા વિકલ્પન કારક એ પી અને ક્યુ એક વિધાનને લાગુ પડે છે. તેથી વિકલ્પન કારક એ દ્વિમુખી કારક છે. સમજી ગયા છો કે પહેલું આપણે લખ્યું છે વિકલ્પન કારક એ દ્વિમુખી કારક છે. બીજો મુદ્દો તો વિશ્લેષણનો પહેલો મુદ્દો, તો શા માટે દ્વિમુખી કારક છે? તો તેનું ક્ષેત્ર તેની ડાબી અને જમણી બાજુએ આવેલા એક વિધાનને લાગુ પડે છે. તેથી આપણે વિકલ્પન કારકને દ્વિમુખી કારક કહીએ છીએ. એને ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા કે કાં તો સરકાર પરીક્ષા લેશે અથવા માસ પ્રમોશન આપશે. હવે એની આપણે પ્રાતિક રજૂઆત કરીએ તો પી વિકલ્પ ક્યુ થશે. સરકાર પરીક્ષા લેશે એનો સંકેત થશે પી, અને માસ પ્રમોશન આપશે એનો સંકેત થશે ક્યુ. તો પી વિકલ્પ ક્યુ. તો અહીંયા જો ઉપરના ઉદાહરણની પ્રાતિક રજૂઆતમાં જોતા પી અને ક્યુ બંનેને લાગુ પડે છે. કોણ લાગુ પડે છે? વિકલ્પન કારક લાગુ પડે છે. તેથી વિકલ્પન કારકને દ્વિમુખી કારક કહેવામાં આવે છે. મિત્રો બીજો મુદ્દો આપણે લખવાનો છે કે વિકલ્પન કારકે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. ચાલો વિકલ્પન કારક એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. તો શા માટે? તો કારણ કે તેનું કારણ લખવાનું છે. કારણ કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોને આધારે નક્કી થાય છે. તેથી વિકલ્પન કારક એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. ચાલો બીજો મુદ્દો શું છે? તો
તો વિકલ્પન કારક એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે, કારણ કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોને આધારે નક્કી થાય છે. તેથી આપણે વિકલ્પન કારકને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. આ તમામ કારકો જે છે એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. શા માટે? કારણ કે તમામ કારકોનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોને આધારે નક્કી થાય છે. તેથી આપણે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહીએ છીએ. ચલો મિત્રો, વિશ્લેષણનો ત્રીજો મુદ્દો, પી વિકલ્પ ક્યુ રૂપમાં રજૂ થયેલું વિધાન હોય અને તેના બંને વિકલ્પો અસત્ય હોય તો ને તો જ વૈકલ્પિક વિધાન અસત્ય બને છે. નહીં તો સત્ય. આવા વૈકલ્પિક સંયુક્ત વિધાનને વિકલ્પન વિધાન કહે છે. ચલો, શું છે ત્રીજો મુદ્દો? તો પી વિકલ્પ ક્યુ રૂપમાં રજૂ થયેલું વિધાન હોય અને તેના બંને વિકલ્પો અસત્ય હોય તો ને તો જ વિકલ્પ વિધાન અસત્ય બને, નહીં તો સત્ય બને છે. આવા વૈકલ્પિક વિધાનને વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. આના પછી આ વિશ્લેષણના મુદ્દા પૂરા થયા. 3 મુદ્દા લખ્યા પછી તમારે ચોથો મુદ્દો લખવાનો છે. તમારે શું લખશે ચોથો મુદ્દો? તો વિકલ્પન કારકનું લક્ષણ. યાદ રાખજો, વિકલ્પન કારકનું લક્ષણ. હવે વિકલ્પન કારકનું લક્ષણ આપણે સત્યતા કોઠાના વિશ્લેષણમાં કરી નાખ્યું છે. વિકલ્પન કારકનું લક્ષણ તો તમારે જે આ સત્યતા કોઠાનું વિશ્લેષણનો ત્રીજો મુદ્દો છે જે તમને દેખાય છે એ તમારે વિકલ્પન કારકનું લક્ષણ છે એ તમારે લખી દેવાનું છે. મિત્રો, જો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો પ્લીઝ લાઈક અને શેર કરજો, અને જો આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબર કરી દેજો, અને ટૂંક સમયમાં ગણિતના વિડીયો આપણે અપલોડ કરી દઈશું.